તમારું સ્વાગત છે આપણી ચેનલમાં। આજે આપણે ધોરણ 7 વિષય સંસ્કૃતના દ્વિતીય સત્રની પરીક્ષાનું પેપર સોલ્યુશન કરીશું। તો આ પેપર છે તમારી પરીક્ષા માટે ખૂબ આઈએમપી છે, આપણે એકવાર ખાસ વાંચી લેવું। વિભાગે એમાં વિકલ્પ આપ્યા છે। એમાં પહેલો વાર્તાલાપ એકમમાં કોના વિશેનો સંવાદ છે? તો ભાવેશ અને શેતના। બીજો પ્રશ્ન છે પ્રયોજનમ ઇતિ શબ્દસ્ય પર્યાય શબ્દ ક અસ્તિ? તો શું આવશે? ઉદ્દેશ। ત્રીજો પ્રશ્ન ખાલી જગ્યા ભાર ક્રિયા વિના? તો જવાબ શું આવશે? જ્ઞાન। ચોથો વિકલ્પ ધર્મનું પ્રથમ સ્થાન કયું છે? તો શું આવશે? શરીર। પાંચમો પ્રશ્ન કસ્તુરી શેમાંથી મળે છે? તો રણમાંથી મળે છે। છઠ્ઠો પ્રશ્ન પઠ અને પઠંતી પ્રમાણે વદનું યોગ્ય રૂપ? તો વદ અને વદંતી થશે। કીદશ જલ પીબત? તો વસ્ત્રપૂત જલ પીબત। કસ્ય સર્વાંગ વક્રાસંતિ? તો ઉષ્ટ્રસ્ય। નવમો વૃક્ષગ્રવાસી ક અસ્તિ? તો નારિકેળ। દસમો ધરા ગુર્જરી કાવ્યમાં કઈ નદીની વાત કરી છે? તો નર્મદા, તાપી, સાબરમતી। 11મો હે કુકુર તવ પૂછ ખાલી જગ્યા અસ્તિ? તો શું આવશે? વક્ર આવશે। 12મો વય વિજ્ઞાનસ્ય ચમત્કાર? તો શું આવશે? પશ્યામ આવશે। 13મો વિકલ્પ નર્મદા ઇતિ શબ્દસ્ય પર્યાય શબ્દ ક? તો શું આવશે? રેવા આવશે। માનવ વાર્તાલાપ કરતી વાક્યને બહુવચનમાં ફેરવો? તો શું આવશે? માનવા, માનવા વાર્તાલાપ કુર્વંતી। ત્યાર પછી 15મો પ્રશ્ન પરિશ્રમ માટે સંસ્કૃત શબ્દ શોધો? તો શું આવશે? ઉદ્ધમ આવશે। 16મો એમસીક્યુ સિદ્ધમેવ ઇતિ શબ્દ સંધિ વિશદ ક? તો શું થશે? સિદ્ધમ વત્તા એવ। ત્યાર પછી સંસ્કૃત શબ્દના સામે સાચા ગુજરાતી અર્થ વિકલ્પોમાંથી શોધીને લખો। તો મોદકમ તો લાડુ થશે। ખલુ, ખલુ તો શું થશે? ખરેખર। યુગમ તો યુગ થશે। દંત તો દાંત થશે। મૂઢે તો શું થશે? મૂર્ખ થશે। પછી જોડકા જોડાવા છે તો ભ્રમણભાંજ તો શું થશે? જના પરસ્પર વાર્તાલાપ કુર્વંતી। શીતકમ જના શીતપેય પીબંતી। દૂરદર્શનમ જના ચલચિત્રાણી પશ્યંતી। ત્યાર પછી વિભાગ બી છે તો તમારે એમાં શું કરવાનું છે? પદખંડ આપ્યું છે એનું ગુજરાતી અનુવાદ કરવાનું છે। ત્યાર પછી પ્રશ્ન બ માં પણ એવું છે ગદ્યખંડ છે એનું ગુજરાતી અનુવાદ તમારે કરવાનું છે। ત્યાર પછી પ્રશ્ન ક છે નીચેના પ્રશ્નોના ઉત્તર ગુજરાતીમાં લખો। ઊંટ પોપટને શું કહે છે? તો ઊંટ પોપટને કહે છે હે પોપટ તારી આંખ ચાંચ વાકી છે। ચાંચ વાકી છે। 32 કોણ કોણ નમે છે? તો ફળો આવતા વૃક્ષો નમે છે અને ગુણવાન માણસો નમે છે। ત્યાર પછી 33મો પ્રશ્ન ધરા ગુર્જરી કાવ્યમાં ગુજરાતની પૂર્વ દિશા અને ઉત્તર દિશામાં રક્ષણ કોણ કરે છે? તો પૂર્વ દિશામાં માતા કાલિકા રક્ષણ કરે છે અને ઉત્તર દિશામાં માતા અંબા રક્ષણ કરે છે। દંતેહીન પ્રહલિકામાં કઈ 3 વિરોધી બાબતો ગણાવી છે? તો પહેલું દાંત વગરનો હોવા છતાં ખરેખર પથ્થર ખાય છે। બીજી પગ વગરનો હોવા છતાં દૂર જાય છે। ત્રીજો શિવેલો હોવા છતાં નિર્જીવ છે। તો આ 3 વિરોધી બાબત દર્શાવી છે। 35 ડ નીચેના પ્રશ્નનો ઉત્તર સંસ્કૃતમાં લખો। એમાં 35મો ઉષ્ટ વૃક્ષસ્ય ઉપરી ક પશ્યતિ? તો ઉષ્ટ વૃક્ષસ્ય ઉપરી એક શુક પશ્યતિ। કસ્ય માધ્યમે જના વાર્તા ચલચિત્રાણી પશ્યંતી? તો દૂરભાષસ્ય। તો શું આવશે? દૂરભાષસ્ય માધ્યમેન જના વાર્તા ચલચિત્રાણા પશ્યંતી। 37 વિમાન કી ભવતી? તો વિમાન આકાશ માર્ગે ગમન ભવતી। ત્યાર પછી 38મો પ્રશ્ન છે કાલિકા કસ્મિન દિશાએ ગુજર ભૂમિ રક્ષતી? તો કાલિકા પૂર્વ દિશાએ ગુજર ભૂમિ રક્ષતી। 39મો બકસ્ય કી પ્રચલિતમ? તો બકસ્ય એકાગ્રતા પ્રચલિતમ। 40 ક રોમાંચ દદાતી? તો ધરા ગુર્જરી માતૃભૂમિ રોમાંચ દદાતી। આ પ્રમાણે કરો નીચેના શબ્દોમાંથી સમાનાર્થી શબ્દો કોષમાં આપેલા છે વિકલ્પોમાંથી શોધીને લખો। 41 બુદ્ધિ, બુદ્ધિ તો શું થઈ જશે? મતિ થઈ જશે। 42 સૂર્ય તનયા? તો એનું શું થશે? તાપી થશે। પછી વિરોધાર્થી શબ્દ સુપ્ત તો શું થશે? જાગ્રત થશે। અસ્થિ તો શું થશે? નાસ્તિ થશે। 45 પીબે જલમ વિકલ્પોમાંથી શોધીને લખો તો શું થશે? પીબેત વત્તા જલમ। આ તમારે સંધિ ગોતવાની છે। જલમ અનંત તો જલેમ વત્તા અનંત। ત્યાર પછી ગુજરાતી શબ્દોના સંસ્કૃત સમાનાર્થી શબ્દો લખો। તો જરૂરી તો શું થશે? આવશ્યકમ। સુબોધ વચનો તો શુભાચિતમ। સમાચાર તો શું થશે? વાર્તા થશે। ત્યાર પછી ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે રૂપો બનાવો। તો સિંહ તો શું થશે? સિંહસ્ય। તો તારકનું શું થશે? તારકસ્ય। ગજ તો શું થશે? ગજસ્ય। ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે ધાતુનું રૂપ લખો। નમ તો નમંતી, તો ખાદ તો ખાદંતી, દ્રશ અથવા પશ્ય તો પશ્યંતી થશે। ત્યાર પછી ખરા ખોટા વિધાનો સામે નિશાની કરો। તો સુપ્તસ્ય સિંહસ્ય મુખે મુર્ગા પ્રવેશ્યતી? તો આ ખોટું થશે। 55 ઈશ વિવેક? તો આ સાચું થશે। 56 મનોરથે કાર્યાણી સિદ્ધયંતી? તો આ શું થશે? ખોટું થશે।
ત્યાર પછી નીચેના વાક્યોને બહુવચનમાં ફેરવો. વૃક્ષ નમતી તો વૃક્ષા નમંતી. 58. જન દૂરદર્શન વાર્તા શૃણોતી તો જના દૂરદર્શન વાર્તા શૃણવંતી. ત્યાર પછી ક્રિયાપદનો ઉપયોગ કરી વાક્ય બનાવો. તો હસ્તી તો બાલક હસ્તી, ગચ્છતી તો છ ગૃહ ગસ્તી. ત્યાર પછી વિભાગ ડી. નીચેના પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિધાન પસંદ કરીને પ્રશ્નોના ઉત્તર લખો. એમાં 61. કસ્ય મહાપ્રભાવ અસ્તિ તો ગુજર દેશે મહાપ્રભાવ અસ્તિ. 62. કૃષ્ણ કસ્મિન દિશાએ ગુજર ભૂમિયા વસ્તિ. કૃષ્ણ પશ્ચિમ દિશાએ ગુજર ભૂમિયા વસ્તિ. 63. કાર્યાણી કેન નહીં સિદ્ધ્યંતી તો કાર્યાણી મનોરથે નહીં સિદ્ધ્યંતી. 64. દક્ષિણ દિશાએ કસ્ય ધામ અસ્તિ. આન્સર દક્ષિણ દિશાએ કુંતેશ્વરસ્ય ધામ અસ્તિ. ત્યાર પછી પ્રશ્ન બ. નીચેના ગુજરાતી વાક્યનું સંસ્કૃત કરો. તો ફળવાળા વૃક્ષો નમે છે તો ફલિન વૃક્ષા નમંતી. 67. વિમાન આકાશ માર્ગે ચાલે છે તો વિમાનમ આકાશ માર્ગે ચલતી. 67. અત્યારે ભોજન આપો તો અધુના ભોજમ અચતું. 68. વસ્ત્રથી શુદ્ધ કરીને પાણી પીવું જોઈએ તો વસ્ત્રપૂત જલ પીબે. 69. ગુણવાળા માણસો નમે છે તો ગુણીને જના નમંતી. ત્યાર પછી ક. નીચેના ચિત્રો ઓળખી સંસ્કૃતમાં નામ લખો. તો આ શું થશે? શુક થશે. આ શું થશે? સગણક. કોમ્પ્યુટર આપ્યું એને સગણક કહેવાય, પોપટને શુક કહેવાય. ત્યાર પછી પ્રશ્ન ડ હશે. નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો તો ઉદ્ધમવાળી કાવ્ય પંક્તિ પૂરી કરવાની છે. પછી સુક્તિનો ગુજરાતીમાં અનુવાદ કરી ભાવાર્થ લખો. તો ગુજરાતીમાં અનુવાદ કરવાનો અને ભાવાર્થ લખો. તો સડક શક્તિ કલો યુગે તો આનો ભાવાર્થ તમારે જાતે લખવાનો. તો મિત્રો આમાંથી પ્રશ્નો પૂછાઈ શકે એવા છે. પેપર અગત્યનું છે, એકવાર તમારે જોઈ લેવું જોઈએ. નમસ્કાર દોસ્તો, આવા જ વિડિયો જોવા ચેનલને સબસ્ક્રાઇબ કરો.